જીઆઈના ફોર્સના મિત્રો અને બીજા મહેમાનો જે અહીંયા બી એકત્રિત થયા હોય, આપણા સંસદ સભ્ય હસમુખભાઈ ફરી ચૂંટણી લડી રહ્યા છે અમદાવાદ પૂર્વની. તો બધાને રિક્વેસ્ટ છે, અમે તો આયોજન ચાલુ કરી દીધું છે. ફોર્સની 7 ટીમો અમે બનાવી છે અને ટીમમાં વિજયભાઈ 25-30 સભ્યો 2 વખત મિટિંગ થઈ. એ લોકો જવાબદારી એમની રીતે લીધેલી છે. પણ એ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે તો ઘણા વર્ષોથી મોર દેન 50 યર્સથી સંપર્કમાં છીએ. એ સ્ટાફ તરીકે જોડાયા ત્યારે હું પણ સ્ટાફ તરીકે જતો આરસીટીઆઈમાં એમડી પ્રવૃત્તિ આ કેટલીક તો ભાવ નથી કરે તો એટલે ઠંડી લાગવાનો તો સવાલ નથી. પણ તમારા બધાનો જે પ્રેમ છે ને એ પ્રેમ મને બહુ વજન થાય. તો એને એક નાનો થોડો એક દાખલો આપો કે આજથી લગભગ નમસ્કાર સાહેબ, આજે ગેટ ટુગેધર કાર્યક્રમ રાખવામાં આવે છે આના વિશે માહિતી આપશો. આજે ગેટ ટુગેધર કાર્યક્રમ રાખ્યો છે. એની પાછળનો મારો આશય એવો હતો કે મેં તો જીવનના 82 વર્ષ પૂરા કરીશ અને 83માં પ્રવેશીશ. પણ આ 82 વર્ષના ગાળામાં મારા 63 વર્ષ એવા છે કે જે વર્ષો મેં મારા અમૂલ્ય જીવનના વર્ષો ને જુદા જુદા વર્ગો સાથે, મારા વિદ્યાર્થીઓ સાથે, મારા પરિવાર સાથે, મારા સ્ટાફ મેમ્બર સાથે જે વિતાવ્યા, જેમાંથી મને ઘણું બધું મળ્યું. એને વાપરવા માટે, એનો વિચાર વિમર્શ કરવા માટે મેં આજે ગેટ ટુગેધરનો પ્રોગ્રામ આજે 1961થી માંડીને અત્યારે 2024 સુધીના ગાળામાં મારા જીવનના જે વ્યક્તિઓ આવી અને આજની તારીખે જે બધા એસોસિએટ્સ રહ્યા છે એ બધાને મળવાનો આજે મને બહુ મોટો મોકો મળ્યો. મારા વિશે બધા શું વિચારે છે એ જાણવાનું પણ આજે મને મોકો મળ્યો. અને એના કરતાં પણ વધારે કે જીવનમાં એવું માણસ કે જો સાચું જીવન જીવવું હોય તો તમારે એકબીજાને મળવું જોઈએ. જો મળીએ તો જ જીવીએ, બાકી મળ્યા વગરનું જીવન છે ને એ જીવંત જીવન નથી, એ કિલિંગ ઓફ લાઈફ જેવું છે. એટલે આજે બધાને મેં ભેગા કર્યા. મારા આમંત્રણને માન આપીને આજે લગભગ 75થી 80 વ્યક્તિઓ આજે ભેગેથી આવી છે. એ બધાને મળીને આજે મને ખૂબ ખૂબ આનંદ થયો. અને આ માટે જ એ આનંદને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે જ આ મેં ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખ્યો. એમાં ખાસ મારા બધા કલીગ, ખાસ કેડી જોશી, મારા એચએસ પટેલ, મારા વિદ્યાર્થીઓમાં ગોસ્વામી છે, પછી શૈલેષ અમી, મુકેશ અંદર, આ બધાએ આજના પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો ને એના માટે મને ખૂબ ખૂબ મારી આનંદની લાગણી છે. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. મુકેશ આ સત્ય તો મારા જીવનના સુખે એક